ઓમ નમઃ શિવાય. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું, ઝૂમ અને યુટ્યુબ પર જોડાયેલાનું. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. આપ સૌમાં વસતા શિવ, શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. નવરાત્રિ સાધનાની અંતર્ગત આજે મા દુર્ગાનું આપણે પાંચમું સ્વરૂપ મા સ્કંદ માતા, મા દુર્ગાના પાંચમા સ્વરૂપની વાત કરીએ. મા સ્કંદ માતા, આજ બ્રહ્માંડમાં મા સ્કંદ માતાની પૂરી ઉર્જા, પૂરી શક્તિનો સંચાર થઈ રહ્યો છે. અને આવો આપણે પણ સૌ ધ્યાનીઓ એ સંચાર થયેલી માની શક્તિને પોતાના કંઠમાં વિશુદ્ધિ ચક્રમાં સ્થાપિત કરીએ. ખૂબ દિવ્ય ઉર્જા હોય છે. અને અહીં દુર્ગા સપ્તસતીના વિશે હું આપને કહીશ તો માર્કંડેય ઋષિએ આ દુર્ગા સપ્તસતીની રચના કરેલી અને ખૂબ દિવ્ય 700 શ્લોક છે. 700 બીજ મંત્ર કહેવાય. એ બીજ મંત્રની અહીં આપણે સાધના કરીએ છીએ. દરેકની અલગ અલગ વિચારણા હોય છે. અહીં હું એક વાત એ પણ કહીશ કે દુર્ગા સપ્તસતી એ જ ચંડીપાઠ છે. અને ચંડીપાઠ અને સપ્તસતી બંને એક જ છે. તો નવરાત્રિના 9 દિવસોમાં સાધના કરવાથી એનું વિશેષ ફળ મળતું હોય છે. જો આપ ચેનલ પર નવા છો અને પ્રથમ વખત સાંભળી રહ્યા છો તો આગળના પણ બધા પાઠોને આપ સાંભળી લેજો અને પરિવારજનો સાથે શેર જરૂર કરજો, તેથી એ લોકોને પણ એ પુણ્ય મળે. તો સપ્તસતીના જે 700 શ્લોક છે અને એને પણ 3 ચરિત્રમાં વહેંચવામાં આવ્યા છે. 3 ચરિત્રમાં ડિવાઈડ કર્યા છે માર્કંડેય ઋષિએ. અને ખૂબ દિવ્ય આ બીજ મંત્રની સાધના હોય છે. તો આપણે આવો મા સ્કંદ માતાના વિશે થોડુંક જાણીએ. તો કુમાર કાર્તિકેયની માતા, 6 માતૃકાઓ કુમાર કાર્તિકેયને પાલન પોષણને વગેરે કરે છે, એને સ્કંદ માતા. સંતાન પ્રાપ્તિ જેમને ન થતી હોય એ મા સ્કંદ માતાનું જે દિવ્ય સ્વરૂપ છે અને એમનો જે સ્કંદ માતાનો જે બીજ મંત્ર છે એમનો નિયમિત નિશ્ચિત પાઠ કરે તો એમને સ્કંદ માતા પ્રસન્ન થઈને સંતાન આપતી હોય છે, દિવ્ય સંતાન આપતી હોય છે. અને 5મા નવરાત્રાની અધિષ્ઠાત્રી દેવી સ્કંદ માતાને કોટી કોટી વંદન સાથે એમના બીજ મંત્રનો હું અહીં ઉચ્ચારણ કરીશ. સૌ ધ્યાનીઓ પોતાના કંઠમાં વિશુદ્ધિ ચક્રમાં ધ્યાન લગાવજો. ઓમ સ્કંદ માત્રય નમઃ, ઓમ સ્કંદ માત્રય નમઃ, ઓમ સ્કંદ માત્રય નમઃ, ઓમ સ્કંદ માત્રય નમઃ. આપણે બીજ મંત્રના જાપ સપ્તસતી પાઠના શરૂ કરીએ. ચંડી પાઠ શરૂ કરીએ. વક્રતુંડ, સૌપ્રથમ ગણપતિજીનું ધ્યાન કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડાય હોમ, વક્રતુંડાય હોમ, વક્રતુંડાય હોમ, વક્રતુંડાય હોમ, વક્રતુંડાય હોમ, વક્રતુંડાય હોમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ રૂમ જુમ સિદ્ધ 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 ગુરુવે નમઃ. સપ્તસતીના દરેક બીજ મંત્ર જે છે એ પોતાના અંદર જ પોતે સિદ્ધ થયેલા છે. તો આપણે એનું જે ચંડી પાઠ કરીએ છીએ
એનું ફળ છે એ હજારો ગણું મળતું હોય છે. બસ તમારે એક પાઠ કરવાની જરૂર છે અને નવરાત્રિ દરમિયાન પાઠ કરો તો બહુ સરસ ફળ મળતું હોય છે. આજે સિદ્ધ કુંજિકા સ્તોત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે ઓમ ગ્લોમ હોમ ક્લીમ ઝુમસ જ્વાલાય જ્વાલાય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે જ્વલ હમ સમ લમસમ ફટ સ્વાહા નમસ્તે રુદ્ર રૂપણીએ નમસ્તે મધુમર્દની નમ કૈટભારણીએ નમસ્તે મૈસાર્દની નમસ્તે સુભદ્રે ચ નિશુંભાસુરદાતની જાગૃતિ મહાદેવી જપમ સિદ્ધમ કુરુસ્મે એંકારી સૃષ્ટિ રૂપાય એંકારી પ્રતિપાલિકા ક્લિંકારી કામરૂપણીય બીજ રૂપે નમસ્તુતે ચામુંડા ચંદ્ર ગાતિન ચ એંકારી વરદાયની વિચે ચા ભયદા નિત્યમ નમસ્તે મંત્ર રૂપણી ધામ ધીમ ધૂમ ધ્રુજટે પત્ની વામ વિમ બુમ વાગ્દેશ્વરી ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી સામ સિમ સુમ મેં શુભમ કરું હોમ 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 હુંકાર રૂપણીએ જમ 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 જન્મનાંદની ભ્રામ ભ્રીમ ભ્રૂમ ભૈરવી ભદ્રે પવન ન્યાયતે નમો નમઃ અંક અંક જમ તમ તમ પમ યમ શમ વિમ ધૂમ એમ વિમ હમ શમ ધીજાગ્રમ ધીજાગ્રમ ત્રોટય ત્રોટય દીપ્તમ કુરુ કુરુ સ્વાહા પામ પેમ પૂમ પાર્વતી પૂર્ણા ખામ ખીમ કુમ ખેચરી તથા સામ સેમ સુમ સતી દેવ્યા મંત્ર સિદ્ધસ્ય કુરુસ્મય ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મા દુર્ગા દેવીનું રક્ષા કવચ. મા દુર્ગા દેવીને આપણે પ્રાર્થના કરીશું કે હે મા દુર્ગા, તમે અમારી રક્ષા કરો. ઉત્તરથી, દક્ષિણથી, પૂર્વથી, પશ્ચિમથી, ઉપરથી, નીચેથી, ઈશાન ખૂણાથી, અગ્નિ ખૂણાથી, વાયવ્ય ખૂણાથી, ચારે ચાર ખૂણાઓથી, ચારે ચાર દિશાઓથી, બધેથી અમારા જે પણ કોઈ હિત શત્રુ છે એથી જાણતા અજાણતા અમારાથી કોઈ કર્મ એવું બંધાઈ ગયું છે એ બધાથી અમને મુક્તિ આપો અને આપ અમારું રક્ષણ કરો. પૂરા પરિવારજનોનું પણ ધ્યાન કરીશું. શરીરના એક એક ઓર્ગન્સનું કે માં આપ રક્ષા કરો. દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા 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 દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. પ્રથમ ચરિત્ર. ઓમ અસ્ય શ્રી પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ મહાકાલી દેવતા ગાયત્રી છંદ નંદા શક્તિ રક્તદંતિકા બીજમ અગ્નિસ્તત્વમ ઋગ્વેદ સ્વરૂપમ શ્રી મહાકાલી પ્રીત્યર્થે પ્રથમ ચરિત્ર જપે વિનિયોગ. ઓમ વિજંતરાય વિજમય તત્પ્રધાનાય ધીમય તન્નો શક્તિ પ્રચોદયાત. મધુ કૈટભવધ. શ્રીમ રીમ શ્રીમ ક્લીમ શ્રીમ પ્રીમ રામ રીમ સોમ પ્રેમ રેમ લઈમ લીમ સ્ત્રીમ ક્રામ સલીમ ક્રીમ ચામ વેમ ક્રીમ વેમ રોમ યુમ જુમ હમ સોમ રોમ યમ એમ વેમ વેમ ચેમ રીમ ક્રમ શમ કમ શ્રીમ ત્રોમ સ્ત્રામ જેમ રોમ દ્રામ દ્રોમ રામ રામ દ્રોમ સામ રીમ શ્રોમ જુમ લહુમ શ્રુમ પ્રેમ રમ વમ બ્લેમ બ્રૂમ સ્ત્રોમ બ્લામ સ્લુમ લુમ સામ રોમ સોમ ક્રૂમ સોમ શ્રીમ વમ ત્રુમ ક્રોમ ક્લુમ ક્લીમ શ્રીમ ક્લુમ શ્રીમ બ્લુમ ઠામ ટ્રીમ સ્ત્રામ સ્લુમ કેમ ચામ ફ્રામ જેમ લુમ સ્લુમ નોમ સ્ત્રીમ પ્રૂમ સ્ત્રુમ જામ વોમ ઓમ શ્રોમ રોમ રોમ ક્લીમ દુમ રેમ ગુમ લામ રામ ગમ એમ શ્રોમ જુમ ડેમ શ્રોમ શ્રામ ક્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મધ્યમ ચરિત્ર. ઓમ અસ્ય શ્રી મધ્યમ ચરિત્રસ્ય વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજમ વાયુસ્તત્વમ યજુર્વેદ સ્વરૂપમ
શ્રી મહાલક્ષ્મી પ્રીત્યર્થે મધ્યમ ચરિત્ર જપે વિનિયોગ. અહીં મહાલક્ષ્મીના સ્વરૂપનું વર્ણન બહુ સરસ કરવામાં આવ્યું છે. મા કમળના આસન ઉપર બેઠી પ્રસન્ન મુખવાળી મહિષાસુર મર્દનીમાં ભગવતીનું આપણે ધ્યાન કરીએ છીએ. અને મા જે છે એમના હાથોમાં અક્ષમાળા, ફરસા, ગદા, બાણ, વજ્ર, પદ્મ, ધનુષ, કુંડિકા, દંડ, શક્તિ, ખડગ, ઢાલ, શંખ, ઘંટા, મધુપાત્ર, શૂલ, પાસ અને ચક્ર, આટલા 10 માના હાથ છે. અને 10 હાથોમાં એક એક આયુધ છે. કારણ મા તો અસુરોનો વધ કરવા માટે પ્રગટ થયેલી શક્તિ છે. કેટલી દિવ્ય અભય મુદ્રા છે માની, અને કેટલું દિવ્ય સૌમ્ય સ્વરૂપ છે. અને મહિષાસુર જે છે એના સૈન્યનું તો મા ખાલી એક હાકોટો પાડે છે ને ત્યાં જ વધ કરી નાખે છે, એક હાંકમાં. કેટલું દિવ્ય સ્વરૂપ હશે માનું. બીજો અધ્યાય મહિષાસુર સૈન્ય વધ. શ્રોમ શ્રીમ હસુમ રોમ રીમ ક્લીમ ચા મુંડામ યેમ વીમ ચેમ એમ સોમ બ્રામ ત્રોમ લુમ વમ રામ ક્રીમ સોમ યમ એમ મુમ સ હમ શમ સોમ સમ હમ રોમ મ્લીમ યુમ ત્રુમ સ્ત્રીમ આમ પ્રેમ શામ સમ રામ શુમ ઓમ ગુમ વ્યુમ રૂમ ભેમ રામ ક્રુમ મુમ લહિમ શ્રામ દુદુમ દુદુમ સોમ ક્રામ સહોમ મ્લુમ શ્રીમ ગેમ લુમ ત્રીમ સફીમ કસીમ ફ્રોમ રેમ સામ સ્મીમ રોમ ડુમ. ઓમ નમઃ ચંડિકાએ. દ્વિતીય અધ્યાય સંપૂર્ણ. તૃતીય અધ્યાય મહિષાસુર વધ. કેટલી દિવ્ય માં સહસ્ત્રોથી એકદમ સુસજ્જ અને સૂર્યની કિરણ વાળી, હજારો સૂર્યના કિરણવાળી ક્રાંતિમાની એવું દિવ્ય સ્વરૂપ માં સ્કંદ માતાને આપણે પ્રાર્થના કરીએ છીએ કે આપની ઉર્જા અમારા કંઠમાં, અમારા વિશુદ્ધિ ચક્રમાં સ્થાપિત થાઓ. શ્રોમ ક્લીમ શામ ત્રોમ ગુમ પ્રુમ ગ્લોમ ક્રીમ ક્રોમ વ્રીમ સ્લીમ રીમ રોમ દ્રામ શ્રામ ગ્રીમ ક્રોમ ક્રામ યામ દ્લુમ દુમ ક્ષમ રીમ ક્રોમ સ્લીમ વામ શ્રૂમ ગ્લુમ લીમ પ્રેમ રૂમ રોમ દેમ નુમ જો નુમ આમ ફ્રામ પ્રેમ દમ ફ્રીમ રીમ ગુમ શ્રોમ શામ દ્રીમ જુમ હંસ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. તૃતીય અધ્યાય શ્રી દુર્ગા અર્પણમ. ચોથો અધ્યાય છે એનું ખૂબ જ દિવ્ય મહત્વ કહેવામાં આવ્યું છે કે ચોથા અધ્યાયની જે પાઠ છે એ આ બીજ મંત્ર છે. પણ ચોથા અધ્યાયનો જે પાઠ હું આપને કાલે બુક પણ બતાવીશ, સપ્તસતીની, જે 3.5 કલાક 13 અધ્યાયનો પાઠ કરતા લાગે. અને એમાં અર્ગલા સ્તોત્ર, રાત્રિ સુક્તમ, કિલ્લકમ એ બધા જ પાઠમાં એ બધું જ સાથે આવે. અને ચોથા અધ્યાય એટલે કે કહેવાય ને, જે ભાગવતમાં કહેવામાં આવ્યું છે 10મો સ્કંદ એ હૃદય છે, એવી જ રીતે આ ચોથો અધ્યાય છે એ આ ચંડીપાઠનું હૃદય છે. ચોથા અધ્યાયનો પાઠ જ્યારે આપણે કરીએ ને એનું અનેકો ગણું ફળ મળે. ખૂબ જે સિદ્ધિની તમે ઈચ્છા કામના રાખતા હોવ ને એ સિદ્ધિની ઈચ્છા કામનામાં પૂર્ણ કરતી હોય છે. તો આપણે પણ આવો, તમારે પણ જે સાધકોએ જે કામના હોય એ કામનાના ભાવ હૃદયથી ભાવ સાથે મા પાસે માંગો તો સહી, મા તરત જ પ્રદાન કરે છે. ખૂબ દિવ્ય માનું સૌમ્ય સ્વરૂપ છે. શ્રોમ સો દ્રીમ પ્રેમ રામ યામ રોમ વમ સોમ
શ્રામ ઓમ લુમ ડુમ ઝુમ ત્રુમ ત્રેમ રહીમ શ્રીમ ઇમ રામ રૂમ લહુમ ક્લુમ ક્રામ ક્લુમ ફ્રેમ ક્રીમ લુમ દેમ શ્રોમ રોમ બ્રીમ રીમ ત્રોમ રોમ ગીમ યુમ લહિમ યુમ રીમ લહુમ શ્રોમ ઓમ અમ મહોમ પ્રીમ ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. ઉત્તર ચરિત્ર. ઓમ અસ્ય શ્રી ઉત્તર ચરિત્રસ્ય રુદ્ર ઋષિ મહાસરસ્વતી દેવતા અનુષ્ટુપ છંદ ભીમા શક્તિ ભામ્રી બીજમ સૂર્યસ્તત્વમ શામ વેદ સ્વરૂપમ શ્રી મહાસરસ્વતી પ્રીત્યર્થે ઉત્તર ચરિત્ર જપે વિનિયોગ. ઓમ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. પાંચમો અધ્યાય. શ્રોમ પ્રેમ ઓમ રેમ લીમ ત્રોમ ક્રીમ રોમ રેમ શ્રીમ રોમ ક્લીમ રોમ સ્ત્રીમ મ્લીમ પ્લુમ સોમ સ્ત્રીમ ગ્લુમ બ્રીમ સો લુમ લુમ દ્રામ કસામ સ્મીમ ગ્લોમ સ્કમ ત્રુમ સક્લુમ ક્રોમ ચછ્રીમ મ્લુમ ક્લુમ શામ લહિમ સ્ત્રુમ લીમ લીમ સમ લુમ શુમ શ્રુમ ઝુમ સ્લીમ સ્કીમ ક્લામ શ્રુમ રમ રીમ કસ્રુમ દ્રોમ ક્લુમ ગામ સમ લસ્રામ ફ્રીમ સ્લામ લુમ ફ્રેમ આમ ઓમ સ્લીમ રામ ઓમ લહુમ રૂમ નમ સ્ત્રામ વમ મમ મક્લીમ સામ લમ વેમ લુમ રોમ એમ ચેમ બ્લીમ લહિમ સ્લીમ પ્રુમ શ્રોમ રોમ રોમ ભૂમ કસરીમ આમ ક્રુમ ત્રુમ ડુમ જામ લહુમ ફ્રોમ ક્રોમ કિમ ગ્લુમ ચક્લીમ રમ કસેમ સહુમ શ્રોમ સોમ શ્રીમ ઓમ લુમ લહુમ લુમ સ્કીમ સ્ત્રોમ સ્મુમ સક્લીમ વેમ સેમ ભૂમ લામ સોમ સહેમ રેમ શ્રીમ ફ્રેમ રૂમ ચછુમ લહુમ કમ દ્રેમ શ્રીમ સામ રોમ એમ સ્કીમ. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય છઠ્ઠો. ધૂમ્રલોચન વધ. શ્રોમ ઓમ ત્રુમ રોમ ક્રોમ શ્રોમ ત્રીમ ક્લીમ પ્રેમ રેમ રોમ શ્રોમ અરેમ અરુમ શ્રીમ ક્રામ રૂમ શ્રામ સમક ક્લીમ લુમ સો રોમ ક્રૂમ સોમ. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય સાતમો. ચંડ વધ. શ્રોમ ક્રૂમ લહિમ રમ મોમ ત્રોમ રોમ ઓમ હસુમ ક્લુમ ક્રેમ નેમ લુમ સ્લીમ પ્લુમ સામ સ્લુમ પ્લીમ પ્રેમ ઓમ મ્લીમ શ્રામ સોમ શ્રોમ પ્રેમ સ્વેમ. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય આઠમો. રક્તબીજ વધ. શ્રોમ મ્લીમ પ્રુમ એમ ક્રોમ એમ લીમ ફ્રોમ મ્લુમ નોમ રોમ ફ્રોમ ગ્લોમ સ્મોમ સોમ સહોમ શ્રીમ અસેમ સ્લીમ લહિમ લસીમ રોમ વિમ લુમ પ્લીમ સ્ત્રોમ રૂમ સક્લીમ શ્રૂમ રીમ સીમ ક્લીમ ફ્રૂમ ક્લોમ રૂમ ક્લોમ તેમ લુમ હમ સ્લુમ ઓમ લહોમ સ્લીમ યામ થલીમ લહિમ ગ્લોમ રોમ બ્રામ ક્રીમ ક્લીમ નસ્લુમ રીમ રોમ રેમ બ્રમ સોમ શ્રીમ પશુમ દ્રોમ સ્ત્રામ અસ્લીમ સસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય નવમો. નિશુંભ વધ. રોમ ક્લીમ લોમ રોમ શ્રોમ ગ્લીમ રોમ સોમ એમ બ્રૂમ શ્રામ લુમ આમ શ્રીમ
ક્રોમ પ્રોમ ક્લેમ બ્રોમ રોમ ક્લેમ म्लेम ગ્લોમ શુમ પ્લેમ રોમ સ્ત્રામ સહોમ લોમ કસ્લેમ શ્રેમ સ્તુમ ચેમ વેમ સ્લુમ સ્લુમ ક્લુમ ક્રામ સ્લેમ બ્રોમ રોમ ક્રામ પ્રોમ ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 10 સોમપવદ. શ્રોમ રોમ બ્રૂમ રેમ લોમ રમ રેમ ગ્લેમ શ્રોમ ધૂમ રોમ દ્રોમ શ્રેમ ત્રોમ બ્રોમ ફ્રેમ રામ જુમ સો સ્લોમ પ્રેમ સ્વામ પ્રેમ ફ્રામ ક્રેમ શ્રેમ ક્રામ સ ક્લેમ વેમ એમ જસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 11 મા નારાયણીની સ્તુતિ. શ્રોમ ક્રોમ શ્રેમ લેમ પ્રેમ સો સહોમ શ્રોમ શ્રેમ ક્લેમ સક્લેમ પ્રેમ ગ્લોમ સેમ સ્તોમ લેમ म्लेम શ્રોમ જસીમ ફ્રોમ ક્રોમ રોમ લોમ સ્મેમ શ્રોમ એમ જુમ ત્રેમ દુમ રોમ ક્લેમ સુમ રોમ સ્વમ બ્રૂમ સફુમ રેમ લમ હસોમ સેમ રેમ લહેમ વેમ પ્લેમ સક્લેમ સ્ત્રામ પ્રમ म्लेम સોમ સ્મામ સ્તુમ સહેમ ધપ્રેમ ક્રોમ શ્રામ म्लेम. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 12. રેમ ઓમ શ્રેમ એમ ક્લેમ ક્રોમ શ્રોમ પ્રામ સ્કુમ તેમ ફ્રેમ રમ સ ચેમ સોમ પ્રેમ બ્લુમ આમ ઓમ રેમ ક્રેમ દ્રામ શ્રેમ સ્લેમ ક્લેમ સ્લુમ રેમ બ્લેમ ઓમ ત્રોમ શ્રોમ એમ પ્રેમ ધૂમ ક્લુમ ઓમ સુમ ચેમ રોમ ક્લેમ ક્ષામ. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 13. શ્રોમ બ્લેમ ઓમ ઓમ રામ શ્રેમ શ્રામ ઓમ પ્લેમ સોમ રેમ ક્રેમ લોમ રેમ પ્લેમ પ્લેમ શ્રોમ પ્લેમ શ્રેમ લેમ શ્રોમ રોમ રેમ ત્રોમ ઓમ સોમ પ્રેમ શ્રેમ રોમ આમ ઓમ રેમ. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મા દુર્ગા સપ્તસતીના પાઠ અહીં પૂરા થયા. આપણે મા દુર્ગાની 32 નામની માળાનો જપ કરીશું. દુર્ગા દુર્ગતિ સમની દુર્ગા પદ્મની વાળની દુર્ગમ છેદની દુર્ગ સાધની દુર્ગનાશની દુર્ગતો દ્વારણી દુર્ગ નિયંત્રી દુર્ગમાપહા દુર્ગમ જ્ઞાનંદા દુર્ગમ દૈત્યલોક દ્વાનલા દુર્ગમા દુર્ગમા લોકા દુર્ગમ આત્મ સ્વરૂપિણી દુર્ગમાર્ગ પ્રદા દુર્ગમ વિદ્યા દુર્ગમાશ્રિતા દુર્ગમ જ્ઞાન સંસ્થાના દુર્ગમ ધ્યાન ભાસની દુર્ગમોહા દુર્ગમગા દુર્ગમાર્થ સ્વરૂપિણી દુર્ગમાર સુસંત્રી દુર્ગમાયુદ્ધધારણી દુર્ગમાંગી દુર્ગમત્તા દુર્ગમ્યા દુર્ગમેશ્વરી દુર્ગભીમા દુર્ગાભામા દુર્ગાભા દુર્ગાદારણી. ઓમ નમઃ ચંડિકાય ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. જય જય મા અંબે મા દુર્ગે મા અંબે મા. હે દુર્ગે દેવી જાગ્રત ભવ ચૈતન્યા ભવ પ્રસન્ના ભવ. હે ચંડી દેવી જાગ્રત ભવ ચૈતન્યા ભવ પ્રસન્ના ભવ વરદા ભવ. હે લક્ષ્મી દેવી જાગ્રત ભવ ચૈતન્યા ભવ વરદા ભવ. હે સરસ્વતી દેવી જાગ્રત ભવ ચૈતન્યા ભવ વરદા ભવ. આપણે પોતાના કંઠમાં મા સ્કંદ માતાનું ધ્યાન કરીશું. 5 મિનિટ ધ્યાન કરીશું મા સ્કંદ માતાનું.
જેથી કરીને માની એ બ્રહ્માંડમાં વિચરવાવાળી ઉર્જા આપ સૌના કંઠ દ્વારા સૂક્ષ્મ દેહમાં પ્રવેશી અને જે કંઈ પણ કંઠ સંબંધી રોગ હોય છે, થાઇરોઇડ છે, થાઇમસ ગ્લેન્ડમાં પ્રોબ્લેમ છે કે અન્ય કોઈ શ્વાસ કંઠ નળીમાં જે પણ પ્રોબ્લેમ હોય એ વિશુદ્ધિ ચક્રની શુદ્ધિ થાય છે. વાણી વ્યવહાર એમાં શુદ્ધિ આવે છે, આપની વાણીમાં માધુર્યતા આવે છે. તો આપણે અને જે કોઈ પણ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા હોય એ મા સ્કંદ માતાને ખૂબ દિવ્ય ભાવથી વંદન કરી અને એમની ઉર્જાને પોતાની અંદર પ્રવાહિત કરીશું. તો બંને આંખોને બંધ કરી ક્રોસ હેન્ડ કરી અને ખોળામાં રાખી દેવાના છે. ફક્ત આવતી અને જતી શ્વાસ સાથે જોડાવાનું છે. આપની શ્વાસ પૂરી નાભીની નીચે સુધી ઊંડી લેવી જોઈએ. ખૂબ ગહેરા શ્વાસ ભરો અને એક છેડો છે એ પરમપિતા પરમાત્માના હાથમાં અને બીજું આપના સૂક્ષ્મ દેહમાં પ્રાણ ઉર્જા તરીકે વહેતો હોય છે અને એ દિવ્ય પ્રાણ ઉર્જા જીવંતાયની છે. એ ઉર્જાથી કનેક્ટ થતાં ખૂબ સહજ ભાવ સાથે મા સ્કંદ માતાનું ધ્યાન કરીશું. ખૂબ સૌમ્ય દિવ્ય સ્વરૂપ છે મા સ્કંદ માતાનું. કાર્તિકેયની મા છે અને ખૂબ ધ્યાનપૂર્વક પોતાના કંઠમાં વિશુદ્ધિ ચક્રમાં ધ્યાન. પૂર્ણ આકાશ તત્વ છે જાગૃત થઈ રહ્યું હોય એ દિવ્ય ભાવ સાથે આવતી જતી શ્વાસ સાથે જોડાવું. એકદમ સહજતાથી ધીરે ધીરે આ સ્થૂલથી હટી અને પૂરી ઉર્જા તમારા સૂક્ષ્મમાં કનેક્ટ કરો. ફક્ત શ્વાસ ઊંડા ઊંડા પોતાના સૂક્ષ્મ તરફ. કોઈ પણ પ્રકારના વિચાર નહીં. વિચાર આવે તો એને આવવા દેવું, પણ એને પોતાના અંદર ન પ્રવેશવા દેવું. એનાથી તમે ના જોડાવો. મા સ્કંદ માતાની પૂર્ણ દિવ્ય ઉર્જા શ્વાસ દ્વારા આપના સૂક્ષ્મમાં પ્રવેશી રહી છે. પૂર્ણ રૂપે અનુભવ કરો. ઊંડા 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 ઉતરતા જાઓ. ખૂબ ડીપલી ગહેરાઈમાં પૂરું પોતાનું ધ્યાન તમારા કંઠમાં આવેલા વિશુદ્ધિ ચક્ર ઉપર એક સહજ ધ્યાન. કનેક્ટ થઈ ગયા છો પોતાના સૂક્ષ્મમાં. એક સહજ ભાવથી ઓમ સ્કંદ માત્રયે નમઃ. 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 પૂર્ણ ધ્યાન પોતાના વિશુદ્ધિ ચક્રમાં. ઓમ સ્કંદ માત્રયે નમઃ. 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 ઓમ સ્કંદ માત્રયે નમઃ.
ઓમ સ્કંદ માત્રય નમઃ. ઓમ સ્કંદ માત્રય નમઃ. ઓમ સ્કંદ માત્રય નમઃ. ઓમ સ્કંદ માત્રય નમઃ. ઓમ સ્કંદ માત્રય નમઃ. ઓમ સ્કંદ માત્રય નમઃ. ઓમ સ્કંદ માત્રય નમઃ. ઓમ સ્કંદ માત્રય નમઃ. ઓમ સ્કંદ માત્રય નમઃ. ઓમ સ્કંદ માત્રય નમઃ. ઓમ સ્કંદ માત્રય નમઃ. ઓમ સ્કંદ માત્રય નમઃ. ઓમ સ્કંદ માત્રય નમઃ. ઓમ સ્કંદ માત્રય નમઃ. પૂરું ધ્યાન તમારું તમારા સૂક્ષ્મ દેહમાં અને તમારા કંઠમાં આવેલા વિશુદ્ધિ ચક્રમાં. એ દિવ્ય આસમાની રંગનું કમળ એકદમ દિવ્ય કમળ છે અને દિવ્ય સ્પંદન આપને થઈ રહી હશે. સ્કંદ માતાના બીજ મંત્રથી એક દિવ્ય ઉર્જા તમારા અંદર પ્રવાહિત થઈ રહી હોય એને અનુભવ કરો. એક દિવ્ય ઉર્જા તમારા વિશુદ્ધિ ચક્રના મારફતે તમારા સૂક્ષ્મ દેહમાં પ્રવાહિત થતી અનુભવ કરો. ઓમ સ્કંદ માત્રય નમઃ. 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 પૂરી ઉર્જા તમારા સૂક્ષ્મમાં, પૂરા એકે એક રોમે રોમમાં સ્કંદ માતાની ઉર્જા દિવ્યતાથી તમે પોતાના વિશુદ્ધિ ચક્રના મારફતથી પૂરા સૂક્ષ્મ દેહમાં પ્રવાહિત થઈ રહી છે. એકે એક રોમે રોમમાં એ દિવ્ય ઉર્જાને આપ અનુભવ કરો. એક દિવ્ય વાઇબ્રેશન સ્પંદન આપની અંદર અનુભવ કરી રહ્યા છો. ઓમ સ્કંદ માત્રય નમઃ. 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 ખૂબ દિવ્ય ભાવ સાથે પોતાના અંતસમાં સૂક્ષ્મ દેહમાં એ દિવ્ય ઉર્જાના ફ્લોને અનુભવ કરો. ધીરે 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 ઉર્જાને પૂર્ણ રૂપે પોતાના એકે એક શરીરમાં પ્રવાહિત કરો. પોતાના સૂક્ષ્મ કોષથી મનોમય કોષ, અન્નમય કોષ, પ્રાણમય કોષથી અન્નમય કોષ, મનોમય કોષ, દિવ્ય એક એક કોષમાં ઉર્જાને પ્રવાહિત કરો. એકે એક કોષના એકે એક રોમે રોમમાં ઉર્જા પ્રવાહિત થઈ રહી છે. ધીરે 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 એ ઉર્જાને પોતાના સ્થૂલ તરફ લઈને આવો. પોતાના દેહમાં, તમારા રોમે રોમમાં એ દિવ્ય ઉર્જાના ફ્લોને અનુભવ કરો. પોતાના સ્થૂલમાં, પોતાના દેહમાં એકે એક અણુએ અણુમાં ઉર્જાના પ્રવાહને સ્કંદ માતાની ઉર્જા તમારા પગથી કરીને મસ્તિષ્ક સુધી એકે એક અણુએ અણુમાં પ્રવાહિત થઈ રહી છે. એની એક વાઇબ્રેશન તમે અનુભવ કરી શકો છો. એ દિવ્ય ઉર્જાને તમે અનુભવ કરો. ધીરે 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 અનુભવ કરો
અને પૂર્ણ ધન્યવાદ કરો પોતાના ગુરુ તત્વનો. જ્યારે ગુરુ તત્વ જાગૃત હોય ને તો જ આવા સરસ કાર્ય કરવાની પ્રેરણા મળે અને તો જ તમે આ દિવ્યતાથી જોડાઈ શકો. નહીં તો ફરી જન્મ મરણના ફેરામાં અટવાઈ જશો. ખૂબ સહજ ભાવ સાથે, ધન્યવાદ ભાવ સાથે પૂર્ણ ઉર્જાને પોતાના સ્થૂલમાં અનુભવ કરો. ધીરે ધીરે હાથ ખોલો, પગ ખોલો અને હાથને રબ કરો અને ઉર્જાના પ્રવાહને હાથમાં અનુભવ કરો અને પૂર્ણ ભાવ સાથે આંખો પર સ્પર્શ કરો. 5, 4, 3, 2, 1, 0. ખૂબ ખૂબ ધન્યવાદ ભાવ સાથે આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી ઘડી આસન આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. માં સ્કંદ માતાની ઉર્જા પૂરા બ્રહ્માંડમાં વિચરિત છે અને આપ સૌમાં પ્રવાહિત થઈ અને આપ સૌની મનોકામના પૂર્ણ કરે. માં ભગવતી સૌનું મંગલ કરે, સૌનું કલ્યાણ કરે. એ ભાવ સાથે જ આપમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. જય મા દુર્ગા.